ભુજ મુન્દ્રા રોડ વચ્ચે આવતા કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ ટ્રેલર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 5 લોકોના મૃત્યુ થયા છે અને 24 જેટલા લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે। મૃત્યુઆંક વધવાની શક્યતા છે। અકસ્માતને પગલે હાઈવે પર મરણચીસો ગુંજી હતી અને રોડ પર લાશો પથરાઈ હતી। મળતી માહિતી અનુસાર કન્ટેનરને ઓવરટેક કરવા જતાં મિની બસને બાબિયા ગામ પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં કન્ટેનર ટ્રેલર સાથે ટકરાતા બસની આગળનો આખો ભાગ તૂટી ગયો હતો અને લાશો રોડ પર વિખેરાઈ હતી। મિની બસમાં 40 લોકો જઈ રહ્યા હતા ત્યારે બપોરના સમયે ગંભીર અકસ્માત થયો હતો। દુર્ઘટનામાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 24 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા। પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ ચુડા પોલીસ કાપડા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી દૂર ખસેડવાની કામગીરી કરાઈ હતી। અકસ્માતમાં મોતને ભેટેલા હતભાગી આસિફ ફકીર મહમદ માંજોઠી, ઉમ્ર વર્ષ 22, રહે અમનનગરી કેમ્પ એરિયા ભુજ, કુલસુમબેન મોહમ્મદ હુસૈન સમા, ઉમ્ર વર્ષ 50, રહે શાહ મુરાદ બુખારી, પીરની દરગાહની બાજુમાં મુન્દ્રા, સાલે સચ્ચુ રાયસી, ઉમ્ર વર્ષ 24, રહે ભીરંડિયારા શાહ આલમ ગુલામ મોહમ્મદ, ઉમ્ર વર્ષ 36, સજ્જનપુર, ટાંડા આંબેડકર નગર, ઉત્તર પ્રદેશના મોત નિપજ્યા હતા। ટ્રિપલ એક્સિડન્ટની દુર્ઘટના બાદ જીકે જનરલ હોસ્પિટલ દોડી ગયેલા કલેક્ટરે જણાવ્યું હતું કે હાલ ઈજાગ્રસ્ત લોકોની સારવારને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। મુન્દ્રા ભુજ વચ્ચે આવતી બસ ઉપર જે અકસ્માત થયું છે એમાં તાત્કાલિક બધાને સારવાર મળે અને કોઈ જગ્યા કોઈ ટ્રીટમેન્ટમાં કચાસ કે ડીલે ના થાય એના માટે બધા તંત્રને સૂચના, હોસ્પિટલને સૂચના આપવામાં આવેલી। કોઈ જગ્યા કોઈ રિસોર્સ સ્પેશિયલિસ્ટ કોઈની કમી ના થાય એ સૂચના આપવામાં આવેલી। સાથે જે પોલીસ તંત્ર ને પ્રશાસન તંત્ર છે એમાં જે દર્દીઓના સગાવાળા છે એ સ્વાભાવિક છે કે ચિંતિત હોય છે, તો એને પણ પૂરતી માહિતી આપવામાં આવે, એ બાબતની સૂચના, એનું પણ ધ્યાન રાખવામાં આવે, એ બાબતે સૂચના આપવામાં આવી। એટલે પ્રશાસન અને જે ઇવન લોકો છે એ ખડે પગે છે, જેથી આજે એક અકસ્માત બન્યું છે એમાં જે મદદ થાય એ કરવામાં। જે અત્યારે 5 જેટલી કેઝ્યુઅલ્ટીઝ થઈ છે અને બીજા 3 લોકો જે છે એ ક્રિટિકલ છે, એટલે એ ક્રિટિકલ વોર્ડમાં છે। બીજામાં અત્યારે પ્રાઇમરી સ્ક્રીનિંગ થઈ ગયું છે, એ લોકોનો વાઇટલ્સ ચેક કરવામાં આવ્યા છે, સ્ટેબલ જણાય છે અત્યારે, પર કોઈ ઇન્ટરનલ ઇન્જરી ના હોય, કોઈ જગ્યા બીજું કોઈ ના હોય, એના માટે રેડિયોલોજી, સીટી સ્કેન વગેરે પણ બધા દર્દીઓના કરવામાં આવ્યા છે। અને જે ગમકવાર અકસ્માતમાં જે કેઝ્યુઅલ્ટી થઈ છે એની પણ આઈડેન્ટિફિકેશન, ઇનફેક્ટ બધા ઇન્જર્ડની આઈડેન્ટિફિકેશન ઝડપથી થાય, જે કોઈ લીગલ પ્રોસેસ મેડિકો લીગલ કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવે, એના માટે સૂચના આપવામાં આવે। ये कैरा मुंद्रा रोड जो है, इस रोड पे हम लोग खड़े हैं। इसी रोड पे ये घटना बनी है। इसमें जैसा कि माहिती मिल रही है कि 1 बजे के आसपास की घटना है और इसमें जैसे ही इन्फॉर्मेशन मिली, घटना स्थल पर 4 लोगों की मृत्यु हुई है और बाकी लोगों को पुलिस और स्थानीय लोगों की मदद से हम लोगों ने तात्कालिक सारवार के लिए उनको तात्कालिक सारवार मिले, इसके लिए हम लोगों ने प्रयास किया है और 24 लोगों को हमने हॉस्पिटल भेजा है। प्राथमिक माहिती जो है वो आप देख रहे हैं कि इसमें 2 ट्रक हैं, 1 बस है, तो ओवरटेक का प्राथमिक दृष्टि से ओवरटेक लग रहा है। बाकी फॉरेंसिक टीम की विजिट होगी जब स्थल पर, तो वो अच्छे तरीके से हमें एक्सप्लेन कर पाएंगे। वर्तमान में 3 व्हीकल्स हैं, तो किसी एक व्हीकल ने ओवरटेक करने का प्रयास किया होगा तो सामने से उसको टकराया होगा, ऐसा हमें प्राथमिक माहिती ऐसी मिल रही है। नहीं, ट्रैफिक के नियम का उल्लंघन हुआ है ऐसा हमें कोई सूचना नहीं मिली अभी के लिए। जो ट्रैफिक है इस रोड पे आप देख रहे हैं कि ये रोड एक हाईवे की रोड है और ये यहाँ से निकल रहे हैं। ट्रैफिक के लिए हमारी कामगिरी जारी है और आगे भी हम लोग इस तरह की कामगिरी करते रहें।